સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓ 16 જાન્યુઆરીથી 2024ના રોજથી શરૂ થઈ હતી, જે 27 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. વરાછાના જલક્રાંતિ મેદાન ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજરોજ ખોખોની સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધા જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે તેને જિલ્લા કક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે તેમને વધુ ટ્રેનિંગ આપી સ્ટેટ લેવલે મોકલવામાં આવશે. રાજ્યના બાળકો સ્પોર્ટમાં આગળ વધી શકે એટલા માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સ્પોર્ટમાં આગળ વધી શકે એટલા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા મહાનગરપાલિકાના ઝોન લેવલે રમતગમત સાધનો અને તમામ સવલતો વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ઝોન કક્ષા, જિલ્લા લેવલ અલગ અલગ 7 જેટલી સ્પર્ધાઓ ઝોનના કક્ષાએ યોજાય છે, જેમાં અંડર 14, અંડર 17, અબોવ એજ ગ્રુપની સ્પર્ધાઓ યોજાય છે. વરાછા ઝોનને લેવલે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ રમતમાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે સુરત જલક્રાંતિ મેદાન ખાતે ખેલ મહાકુંભ આયોજન વરાછા ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ વિજેતા થશે તેમને ટ્રેનિંગ આપી જિલ્લા લેવલે રમાડવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને વધુ ટ્રેનિંગ આપી સ્ટેટ લેવલે રમાડવામાં આવશે. ખેલ મહાકુંભ અંતર્ગત આજરોજ બહેનોની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાઓના વિદ્યાર્થીનીઓ ખોખોની રમતમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ખેલ મહાકુંભનું આયોજન ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને સુરત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા મહાનગરપાલિકામાં તમામ ઝોનોની અંદર તમામ રમતની સવલતોથી લઈને તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. કેટલી ખેલ રમાડવામાં આવે છે? જુદી જુદી સ્પર્ધાઓ ઝોન કક્ષા અને જિલ્લા કક્ષાની હોય છે. તેમાં ઝોન કક્ષા ઉપર 7 સ્પર્ધાઓનું આયોજન હોય છે અને 7 સ્પર્ધાઓ અંડર 14, અંડર 17 અને અબવ એજ ગ્રુપની હોય છે. કેટલા બાળકોએ ભાગ લીધો? અત્યાર સુધીમાં વરાછા ઝોનની અંદર વિવિધ પ્રવૃત્તિઓમાં ગણીએ તો લગભગ અત્યાર સુધીમાં બાળકો 1200 વિદ્યાર્થી જેવાઓ પાર્ટિસિપેટ થઈ ચૂક્યા છે.